જેતપુરમાં સન ફ્રાન્સિસ્કો સ્કૂલે જવાના માર્ગ પર અંડરબ્રિજમાં ગટરોના તથા અન્ય પાણી ભરાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। રોગચાળાના ભય સાથે લોકોએ ઉચ્ચ કક્ષાએ આ બાબતને લઈ રજૂઆત પણ કરેલ છે। આપણે પાણીના કારણે ગાડી બંધ પડી ગઈ। આ પાણીના કારણે ગાડી બંધ પડી ગઈ। હા, અંદરથી ખાઈ દી એમાં। હા, કેટલું પાણી ભરેલું છે? બહુ વધારે, અડધું ટાયર ડૂબી ગયો। રોજ અહીંથી જ નીકળવાનું? હા, રોજ આટલું જ પાણી હા, ભરેલું છે? સવારની પબ્લિક હેરાન થાય છે। જેતપુર શહેરના ધોરાજી રોડથી દાસી જીવણપરા દરજી સોસાયટી અને સેન્ટ ફ્રાન્સિસ્કો સ્કૂલ તરફ જતો મુખ્ય રેલવે અંડરબ્રિજ હાલમાં એક નાનકડા તળાવમાં ફેરવાઈ ગયો છે। અંડરબ્રિજમાં ગોઠણ સમા પાણી ભરાઈ રહેવાને કારણે વાહન ચાલકો અને ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ અજયભાઈ સોંદરવા। શું સમસ્યા છે? સમસ્યા સાહેબ એવી છે કે અહીંયા વારંવાર પાણી ભરાય છે અને આવવા જવામાં બહુ જાતની તકલીફ પડે છે। તમે આ સમસ્યા વિશે કોઈને જાણ કરી? જાણ ઘણી વખત કરેલી છે પણ કોઈ તંત્રમાં કોઈ ધ્યાન દેતા નથી આમાં આવીને। કોઈ નંબર છે? ત્યાં નંબર લખેલો છે, આપણે એ નંબર ઉપર ફોન કરીએ છીએ પણ કોઈ જવાબ દેતા નથી આપણે આવીને। બરોબર, આ તમે જો ગાડી ડૂબી જાય એટલું પાણી ભરેલું છે અત્યારે। આ કામે ધંધે જતા વ્યક્તિઓ અમારે કેવી રીતના હાલવું ચાલુ હોય છે ને તમારે અહીંયા રોજ નીકળવું? અમારે ડેલી સર્વિસનો રૂટીન આ જ રસ્તો છે અમારે જવાનો ઘરે। બજારે જવું હોય તો અમારે આ જ રસ્તો લાગુ પડે, બાકી જવું હોય તો આખું ગામ ભરીને જવું પડે અમારે, બીજો કોઈ રસ્તો લાગુ ના પડે। એટલે મુખ્ય રસ્તો આ છે? મેન રસ્તો અમારે આ જ લાગુ પડે। નજીક બાળકો સ્કૂલે પણ આ રસ્તે? આ રસ્તેથી જ બાળકો પર સ્કૂલે જાય। હવે આ પાણી ભરેલું છે, આમાં ગાડી બંધ પડી ગઈ તો બાળકો બિચારા ક્યાં જવાના? એવી સમસ્યા છે સાહેબ આની અંદર અત્યારે। જુઓ આ લાઈવ દ્રશ્યો, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લોકો જીવના જોખમે આ દૂષિત પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। દ્વિચક્રી વાહનો અધવચ્ચે બંધ પડી જતા ચાલકોને હાલાકી ભોગવવી પડે છે, તો બીજી તરફ ગંદકીને કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। સ્થાનિક રહીશોનો પ્રશ્ન છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે કે શું? વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે અત્યારે એક મોટો સવાલ છે। વિકાસભાઈ વિરડીએ। આ પુલની અંદરથી નીકળવામાં શું તકલીફ થઈ છે? આમાં રોજ પાણી ભરાયેલું રહે છે ને અહીંથી કોઈ નિકાલ થતો જ નથી। તમે દરરોજ અહીંથી નીકળો? હા, રોજ મારો રસ્તો જ આ। ગાડીને કેવી નુકસાની કઈ? હા, આની પેલા એક ગાડી તો મારી ડૂબી ગઈ હતી। આમાં? હા, એ વરસાદને કારણે ડૂબી ગઈ હતી। અત્યારે કોઈ નિકાલ કરવા આવતા જ નથી। રોજની સમસ્યા? રોજની સમસ્યા। એક ક્યારેક નીકળી જાય છે તો પાછું આવું ભરાઈ જ જાય છે। તમને આ દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરીશ જે પાણી અંદર ભર્યું છે। ચોમાસાનું કારણ હોય તો બરોબર છે। બારે માસ અહીંયા પાણી ભરેલું રહે? કેનાલ ચાલુ રહે છે એટલે કેનાલ પાણીનું કઈ રીતે ભરાય છે? એ કેનાલ ચાલુ રહે છે, એનો જવારો આવે છે આખે આખો। 365 દિવસ આજ કેનાલ ચાલુ હોય એટલે રહે છે। ચોમાસું હોય તો સમજ્યા કે હાલો કાંઈ વાંધો નહીં।